બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર C173903 પર આવેલ હરીશ કેમિકલ એન્જિનિયરિંગ એન્ટરપ્રાઇઝ કંપની આવેલી હતી। કંપનીમાં કાચા માલ તરીકે રાસાયણિક ખાતર યુરિયા વાપરતા હોય, જે યુરિયા ખાતર ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરવાનું હોવા છતાં કંપનીના માલિક હરીશચંદ્ર સાકરલાલ જારાવાલા દ્વારા સરકારી ખાતર બિનઅધિકૃત રીતે ઉપયોગ લઈ રહ્યા હતા। આ પોલીસ દ્વારા 22મી ડિસેમ્બર 2011ના રાત્રે દરોડા પાડ્યા હતા। ત્યાં કંપનીમાંથી ઇફકો યુરિયા 46%, નીમ કોટેડ યુરિયા, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કલોલની બનાવટની 50 કિલોગ્રામ યુરિયા ભરેલી 70 બેગ કિંમત ₹20,712નો જથ્થો કંપનીના સ્ટોરમાં ઔદ્યોગિક વપરાશમાં લેવા સારું પરવાના વગર રાખી ખાતરના જથ્થા સાથે પકડાઈ ગયા હતા। તેમના વિરુદ્ધ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985ના ખંડ 25(1) તથા ખંડ 7 તેમજ આવશ્યક ચીજવસ્તુઓ ધારો 1995ની કલમ 7(1)A(II) મુજબની ફરિયાદ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ હતી, જે અંગે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી। કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આંક 75થી સજા હુકમ કર્યો હતો, જે હુકમ વિરુદ્ધ કંપનીના માલિક હરીશચંદ્ર સાકરલાલ જારાવાલાના સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી। કોર્ટ દ્વારા નહીં તપાસેલા એવા સાહોદો પાસે તપાસી પ્રાવો નોંધી અને પક્ષકારને સાંભળવાની તક આપી હુકમ કરવામાં આવ્યો હતો, જે કેસ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તેમજ મૌલિક પુરાવા સાથે કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે GL દરજી દ્વારા સુરત ખાતે રહેતા કંપની માલિક હરીશચંદ્ર સાકરલાલ જારાવાલાને 3 વર્ષની સાદી કેદની સજા અને ₹50,000નો દંડનો હુકમ કર્યો હતો।